પણ જ્યારથી નંદ બાબા મથુરા ગયા છે ત્યારથી ગોકુળ, કારણ કે નંદ એ જીવ છે, જીવ જ્યારે આ ગોકુળ છોડીને વહી જાય ને તો ગોકુળ ઉજ્જડ બની જાય સાહેબ. એમાં તો પછી ગમે એ આવી શકે. મથુરા ગયા છે અને વસુદેવ મહારાજને મળે છે, અને મળ્યા પછી વસુદેવ મહારાજને કહે છે નંદ બાબા, બાબા કયા મેં એવું સાંભળ્યું કે તમારે ત્યાં લાલાનો જન્મ થયો હતો. વસુદેવ મહારાજને નંદ બાબા પૂછે છે. કયા હા, પછી મામાએ એનો વધ કરી નાખ્યો. નંદ બાબા બધું જાણે છે, વસુદેવ મહારાજ બધું જાણે છે. નંદ બાબા આવું પૂછે છે છતાં કહે છે, નંદ બાબા શું કહે છે, તમે દુઃખ નહીં લગાડતા, મારા ઘેરે કાનો છે તમારો જ છે ને. વસુદેવ મહારાજ રડતા રડતા કહે છે, બાબા હું તમને કહી ન શકું પણ એ કાનો મારો જ છે. મનની વાત છે સાહેબ. નંદ બાબા કઈ કાંઈ વાંધો નહીં, તમારો જ છે. આ બાજુ જીવ જ્યારે ગોકુળ છોડી અને જાય એટલે તરત રાક્ષસો આવે. કોણ આવ્યું છે? ગોકુળમાં પૂતના આવી છે. કારણ કે આકાશવાણી થઈ અને કંસને કીધું છે કે તારો કાળ પૃથ્વીની માથે જન્મ લઈ ચૂક્યો છે. આવી જ્યારે કંસને ખબર પડી એટલે કંસ પોતાની બહેન પૂતનાને કહે છે કે જા અને આપણા આખા નગરમાં આજુબાજુમાં જ્યાં જ્યાં નાના બાળકોનો જન્મ થયો હોય એને મારી નાખો. સૌથી પહેલા પૂતના ગોકુળમાં આવે છે પોતાના તનની ઉપર ઝેર લગાવીને. હવે વિસ્તારથી હું તમને કથા કહું તો પૂતના કોણ છે? ભગવાને જ્યારે વામન રૂપ લીધું અને બલિરાજાને ત્યાં ગયા ત્યારે બલિને ત્યાં એક બેન છે, એને એવી વાસના પ્રગટ થઈ કે આવા બાળકને મેં જન્મ આપ્યો હોત તો. ભગવાન વામન એટલે બટુક રૂપ, નાનું રૂપ, બ્રાહ્મણ. જન્મ ન આપી શકી તો કઈ નહીં, પણ એ વાસના પૂતનાની રહી છે કે આને મેં તનપાન કરાયું હોત તો સારું હતું. પણ જ્યારે ભગવાન વામન વૈરાટ રૂપ લઈ અને બલિને જ્યારે પાતાળનું રાજ મોકલે છે પાતાળમાં, ત્યારે એક ક્ષણ એવી વાસના પ્રગટ થઈ કે આને તો મારી નખાય, મારા ભાઈને દુઃખ આપ્યું. એની બેન બીજા જન્મમાં પૂતનાના નામે ઓળખાય છે. કારણ કે આગલા જન્મની જે એની વાસના છે, જેનો સંકલ્પ છે, એ બીજા જન્મમાં ભગવાન પૂરો કરે છે. અને એને જ ઈશ્વર કહેવાય સાહેબ. આ જન્મની વાસના બીજા જન્મમાં પૂરી કરે. તો પૂતના પોતાના તનની ઉપર ઝેર લગાવી અને ગોકુળમાં આવે છે. પૂતના એટલે વાસના. મારા અને તમારા જીવનમાં જે વાસના પ્રગટ થાય છે ને એ ઝેર સમાન છે. અને જેને જેને એનું તનપાન કર્યું છે એને પરિણામ ભોગવા છે સાહેબ. તો અહીંયા નંદ બાબા તો મથુરા છે, પૂતના આવી છે અને કેવી બનીને આવી છે? રૂપ રૂપનો અંબાર. સારા સારા વ્યક્તિઓ આને મોહિત થઈ જાય એવી પૂતના તૈયાર થઈને આવી છે.
માં યશોદા ના દ્વારે આવે છે. ગોપીઓ પણ પૂતનાને જોઈ અને ગુલતાન કરવા લાગી છે. ત્યાર પછી ભગવાન કૃષ્ણને ખોળામાં બેઠા બેઠા રમાડે છે અને માં યશોદા ગૌશાળામાં ગયા છે. હવે એક બાજુ તો નંદ રાજા, નંદ બાબા એટલે જીવ ગોકુળમાં હાજર નથી. યશોદા એ છે બુદ્ધિ, નિષ્કામ બુદ્ધિ. જ્યારે આ બંને ન હોય તો એ ઘરમાં પૂતનાનો વાસ ચોક્કસ થાય. પૂતનાનો વાસ થયો. ભગવાનને તનપાન કરાવે છે. હવે એને ખબર નથી કોણ છે. ભગવાનને તનપાન કરાવવાનું શરૂ થયું એટલે ભગવાન બંને હાથે લાલો પકડી અને જોરથી તનપાન કરે છે. એટલે પૂતના મૂળ રૂપમાં આવે છે, એટલે મોટી રાક્ષસી બને છે સાહેબ. અને ભગવાનને લઈ અને આકાશ માર્ગે ઉડવા લાગી છે અને પૂતના રાડું નાખે છે, મને છોડી દે, મને છોડી દે, મને છોડી દે. ભગવાન કહે છે હું તને નહીં છોડું. શું કામ? બલિરાજાની વખતમાં પણ તે વાસના તારી હતી કે હું આને તનપાન કરાવું તો સારું, તો આજે તો હું તનપાન કરીને રહીશ. આકાશ માર્ગે બંનેનું યુદ્ધ શરૂ થાય છે સાહેબ. એક બાજુ પૂતના છે, મોટી રાક્ષસી બની છે અને ભગવાન બાળ લીલા ભગવાન કૃષ્ણ કરે છે. પણ ભગવાને બાળ લીલા કરતા કરતા ભગવાને એવો સંકલ્પ કર્યો છે કે જે મુક્તિ હું મારી માં યશોદાને આપું એ જ મુક્તિ આજે હું પૂતનાને આપીશ. શું કામ? એક મેં માં યશોદાને તનપાન કર્યું છે અને આજ બીજી વાર મેં પૂતનાને તનપાન કર્યું છે, તો મારી માં યશોદાને જે ગતિ મળે એ જ ગતિ પૂતનાને મળવી જોઈએ. નહીતર તો જીવ અને ઈશ્વરમાં કોઈ ફરક ના રહે સાહેબ. આજે ભગવાને બાળ લીલામાં સૌથી પહેલા પૂતનાને એક ગતિ આપી છે અને પૂતનાનું મૃત્યુ થયું છે. નંદ રાજાના બગીચામાં પૂતનાનો વધ થાય છે. ગોપ ગોપીઓ દોડે છે, માં યશોદાને બધાય વઢે છે. તું સાવ ગાંડી છો, હાવ ભોળી છો માં. જેને તેને તું લાલાને આપી દેશ, તને ખબર નથી પડતી. એટલે માં ગોપીઓને એમ કહે છે, બેટા હવે હું લાલાને કોઈને નહીં આપું. તમે વિવેક જો સાહેબ. નહીતર આપણા ગામમાં કોઈ મોટો માણસ હોય અને એને નાનો માણસ કોઈ સલાહ આપે તો એને સલાહ લાગે એવી ગેરંટી નથી સાહેબ. છતાં પણ આજે ભગવાને બાળ લીલામાં પહેલી મુક્તિ પૂતનાને આપી છે. એમ મારા અને તમારી સાથે એ જ ઘટના બને છે સાહેબ. આગલા જન્મની વાસના જ આ જન્મમાં મને તમને પીડા આપે છે, દુઃખ આપે છે. કહેવાનો અર્થ ભાગવતમાં એટલો છે કે અત્યારે જે તમને મનુષ્ય જન્મ મળ્યો છે એમાં તમારી વાસના પૂતનાની જેમ બીજા જન્મમાં ભોગવવી પડે એવી ન થાય. આટલી કથા છે. તો બાપ સતત મારી અને તમારી જાગૃતતા હશે તો પૂતના આપણામાં વાસ નહીં કરે.
પણ અભિમાનમાં ઘેલા બન્યા હશું તો ક્યારે પૂતના વાસ કરી જશે એનું નક્કી નથી. ત્યાર પછીની કથા આવે છે શટકાસુરની. આજે ગોકુળમાં ઉત્સવ છે. કાનાને ગાડાની નીચે સુવરાવવામાં આવે છે. આપણે પહેલાના ગામમાં સાડીનું કોડિયું બનાવતા, ખોઈ બનાવીએ. આજે ભગવાનને એમાં સુવરાયા છે. શેની હારે? ગાડાની હારે ખોઈ બાંધી છે. ઉપર ગાડું છે, નીચે ભગવાન છે. એવા સમયે ગાડામાં ખબર પડે ને પાછી આપણું જીવન એ એક રથ છે સાહેબ. આપણું જીવન એક ગાડું છે. ભજનમાં કહે છે ને, હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાણું. ગાડું હાલ્યું જાય, કદી ઉગે આશાનો સૂરજ, કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું થાય, કદી અંધારું થાય. હરી તો ગાડું મારું ક્યાં લઈ જાય, કાયમ જાણું. જીવન એ રથ છે. રથનો અર્થ થાય ગાડું છે. પણ આજે માં યશોદા ગાડાને ઉપર રાખે છે અને ભગવાનને નીચે રાખે છે. ઘટના એટલે બને છે. શું કીધું છે? સુખના સુખ ને દુઃખના પૈડાયું પર ગાડું મારું ચાલુ જાય, સુખ ને દુઃખના પૈડાની ઉપર ગાડું મારું હાલું જાય. ધર્મ કર્મના જોયા દિયા, ગાડું હાથી જાય. આના બે જ બળદ છે, એક ધર્મ અને એક કર્મ. બીજું કઈ છે નહીં. આ રથના બે બળદ છે. એકનું નામ છે ધર્મ, એકનું નામ છે કર્મ. અને આ ગાડું ચાલ્યું જાય છે સાહેબ. ક્યારેક ક્યારેક જીવનમાં આનંદ પણ મળે છે અને ક્યારેક ક્યારેક દુઃખ પણ મળે છે. પણ સુખ એક સ્વપ્ન ઘોડી હોય છે. થોડી વાર સુખ આવે, પાછું વયું જાય, વળી પાછું દુઃખ આવે, વળી વયું જાય, વળી સુખ આવે, વળી વયું જાય. આમ નામ મારી ને તમારી જિંદગી છે સાહેબ. ક્યારેક ક્યારેક જીવનમાં દેણું થઈ જાય, ક્યારેક ક્યારેક પૈસા વાળા થઈ જાય. આ એક સંસાર છે સાહેબ. કદી ઉગે આશાનો સૂરજ, કદી ઉગે આશાનો
સૂરજ કદી અંધારું થાય રામા, કદી અંધારું થાય. હરી તો ગાડું મારું ક્યાં લઈ જાય, કાયન જાણ. વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ, વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ, વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ, વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ. રાધે શ્યામ સીતારામ, રાધે શ્યામ સીતારામ. ગોકુળ ની અંદર ઉત્સવ ચાલી રહ્યો છે. માં યશોદા ભગવાન કૃષ્ણને ગાડાની નીચે સુવરાવ્યા છે ને એ વખતે એ સમયે સટકાસુર નામનો એક રાક્ષસ ત્યાં આવે છે અને ગાડાની ઉપર બેસે છે. કનૈયાને વધ કરવા માટે આવ્યો છે. ભગવાન કૃષ્ણને ખબર પડે છે કે સટકાસુર અહીંયા આવી ગયો છે, એટલે ભગવાન ગાડાને નીચેથી પ્રહાર કરે છે, એટલે પાટું મારે છે અને ગાડું આકાશ માર્ગે ઉડાડે છે. બંનેનું ઘોર યુદ્ધ થાય છે. બીજો મુક્તિ ભગવાને સટકાસુરને આપી છે. કારણ કે હવે હું વિસ્તારથી કાલે બપોરે કથાની પૂર્ણાવતી કરવી છે 1 વાગે. કાલે આખો દિવસની કથા પણ નથી. કાલે બપોરે 1 વાગે કથાની પૂર્ણાવતી કરવી છે અને કથા બહુ લેટ ચાલી તમને સમજાવવા માટે. નહીતર હજુ હું તમને સમજાવત કે આમાં સટકાસુર કહેવાય કોને. કોશિશ પૂરી કરી હતી પણ હવે મારા તમારા ભાઈ બીજી ગતિ સટકાસુરને ભગવાન આપે છે. ભગવાન જેનો જેનો વધ કરે ને એ મને ક્યારેક ક્યારેક એવું લાગે કે આ રાક્ષસ નહીં હોય, નહીતર ભગવાન નો મારે. કઈક ગતિ વાળા જીવ હશે સાહેબ, નકર આપણને જમ લેવા આવે ને એમને ભગવાન મારે એવું બને ખરું કોઈ દી? હિસાબ તો સીધો છે ને સાહેબ. આપણને એમ કે ભાઈ જમ લેવા આવશે, કંઈક કરજો, કંઈક પુણ્ય કરજો, કંઈક સત્કર્મ કરજો તો ભગવાન આવશે વિમાન લઈને. મારે કાલ વિમાન બોલાવવાનું છે ઠાકરભાઈ. શું કામ ખબર છે? જીને જીને અહીંયા જવું હોય વિમાનમાં બેસી જાય. બરાબર ને? કેટલાને બેહવાનું હોય? કોઈ નો બે. હે એ તો ભજનમાં કીધું છે કોઈ મરજી એવા મોજું પાતા. તો કોઈ મરજીવો હોય ને એ બે કે બાકી જીવ પણ છે ત્યાં સુધી બેહાતું નથી. અને આપણે તો ખાલી એમ કહીએ તુકારામને તો એમના ઘરના તુકારામે કીધું તોય ન બેઠા. પતિ પતિનો નાતો હતો સાહેબ, તોય ન બેઠા.